થરાદની મુખ્ય કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી હતી। થરાદના આજાવાડા નજીક કેનાલમાંથી 5 બાળકોની માતાની લાશ મળી આવી। મૃતક મહિલા થરાદના પીલુડા ગામની ઠાકોર સમાજની હોવાનું જાણવા મળ્યું છે। થરાદ ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢી વાલી વારસાને સોંપ્યો હતો। મૃતક મહિલાના પરિવારનો આક્ષેપ છે કે પ્રેમી સહિત 2 લોકોએ મહિલાને કેનાલમાં ફેંકી દીધી હતી। પોલીસને જાણ થતાં થરાદ પીઆઈ એટી પટેલ સહિતનો કાફલો રેફરલ હોસ્પિટલ પહોંચ્યો હતો। મહિલાની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જગ્યા સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। શું ઘટના હતી? હું પીડા ગામનો વાસી ભરતભાઈ ભૂરાભાઈ। હું પરમ દિવસે ગયેલો છું રસોડામાં, એટલે કાલે હોજે ઘરે આવ્યો એટલે પછી માહિતી મને મળી કે ઘરથી લઈ ગયેલા છે શારદાબેનને, મારી પત્નીને લઈ ગયા છે। પછી ખબર પડી કે કેનાલ ઉપર લઈ ગયા આજાવાડા પુલે। પછી લોબી માહિતી ન મળી, પછી આ બધે ગોત્યો, ન મળ્યા। પછી કેનાલમાંથી સુધી મળ્યા, પછી મેં પોલીસને જાણ કરી કે કાર્યવાહી આગળ। ગઈકાલે 2 વાગ્યે જેવા શારદાબેનને અણદાભાઈ ઠાકોરે ઉપાડી ગયેલ અમારા પીલુડા ગામથી, અને આજાવાડા આજુબાજુ જઈ અને એમને કેનાલમાં નાખી અને ફરિયાદ થઈ ગયેલ છે। જેઓ અત્યારે અમે પીએમ રૂમે આવ્યા છે અને ફરિયાદ પણ નોંધાવી છે। અમને ન્યાય મળે એવી પીઆઈ સાહેબને અને થરાદ પોલીસ સ્ટેશનને અમારે વિનંતી। કેટલા જણા ઉપાડવા હતા? શારદાબેનને કેટલા બાળકો છે? શારદાબેનને બાળકો તો 5 છે અને ઉપાડવા 1 થી 3 હતા।